આજે જ્યારે દેવાદિદેવ આશુતોષ સોમનાથ મહાદેવમાં આનંદની હેલી ઉપજી છે. સર્વ ભક્તજનો આનંદનો અભિષેક કરે છે અને એ આનંદના અભિષેકથી મહાદેવ આનંદિત થયા છે એવા એના દર્શન થઈ રહ્યા છે. ત્યારે સોમનાથને મારા આનંદના અભિષેકમાં ખાસ વિનંતી પ્રાર્થના કરવા માટે પણ મને જે લાગ્યું છે એ હું જણાવું છું. સોમનાથાય વિદ્મહે સોમેશ્વરાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. વૃષભધ્વજાય વિદ્મહે સર્પાલંકાર સજ્જાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. જ્યોતિર્લિંગાય વિદ્મહે જ્યોતિસ્વરૂપાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. રત્નાકર પૂજાય વિદ્મહે વસુંધરા અર્ચાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સર્વદેવસ્તુતાય વિદ્મહે સર્વજીવ પ્રાર્થાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સર્વરોગ હરત્રે વિદ્મહે ભવરોગ નિર્વાણાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ભૌમલિંગાય વિદ્મહે ભૌમેશ્વરાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આમાં રત્નાકર પૂજાય વિદ્મહે લખ્યું છે. સોમનાથના દરિયામાં રત્નો મળે. સોમનાથના દરિયામાં રત્નો મળે છે, જેથી તેને રત્નાકર ઉપનામ મળ્યું છે. હવે એક વિચાર એવો આવ્યો છે કે દક્ષિણ ધ્રુવથી ઉત્પન્ન થયેલું એક બિંદુ એ ધીરે 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 આગળ વધતું વધતું ઉપખંડો પસાર કરતું કરતું સપ્ત દધી પસાર થતું થતું ધીરે ધીરે મહાદેવજી પાસે આપણે ગુજરાત ક્ષેત્રમાં પ્રવેશે છે અને એ બિંદુ આવીને મહાદેવનો જળાભિષેક કરે છે. તો એટલે એને આપણે રત્નાકર વિદ્મહે એવું લખ્યું છે. આપ સર્વેને સોમનાથ પર્વની ખૂબ શુભકામના. આપણો સનાતન ધર્મ અમર રહે. સોમનાથ દાદા ચિરંજીવ કરવા માટેની તો વાત છે. ચંદ્રને પૂજા કરવાથી એને ચિરંજીવ પદ પ્રાપ્ત થયું છે અને એટલે આપણે દરરોજ દર્શન કરીએ છીએ. જય સોમનાથ.